ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। અર્જુનના પ્રશ્નના ઉત્તર ભગવાન આપી રહ્યા છે. અર્જુનનો પ્રશ્ન હતો કે જ્ઞાન થકી મોક્ષ પ્રાપ્ત કરવામાં સંન્યસ્ત જીવન વધારે યોગ્ય છે કે કર્મયોગથી આગળ વધવું વધારે યોગ્ય છે? કયું વધારે શ્રેયસ્કર છે? સંન્યાસ યાને શાસ્ત્રીય સંન્યાસ જેને કહેવામાં આવે છે એનો અર્થ છે વિહિત કર્મ ત્યાગ. વેદ દ્વારા વિહિત કર્મ જે મનુષ્યને પ્રાપ્ત થયેલા હોય કે જે કર્મ યજ્ઞોપવિત ધારણ કરતી વખતે કેટલાક એને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે કેટલાક નિત્ય નૈમિત્તિક વૈદિક કર્મો મનુષ્યએ કરવાના હોય છે. અને એ જે સમસ્ત વૈદિક કર્મ જે મનુષ્ય કરે એ વેદની અનુજ્ઞાથી એને પ્રારંભ કરેલો છે દીક્ષિત થઈને. એવા કર્મને એ જાતે જાતે છોડી ના શકે કે હવે નથી થતા, હવે સમય નથી રહેતો, હવે જીવન બદલાઈ ગયું, બીજી પ્રાયોરિટી આવી ગઈ, એટલા માટે આ કર્મ નહીં કરું. એવી રીતે એ જાતે જાતે કર્મને છોડી શકતો નથી. જેની અનુજ્ઞાથી કર્મનો
સ્વીકાર કરેલો એની જ અનુમતિથી કર્મનો ત્યાગ કરવાનો રહેશે. અને એટલા માટે વૈદિક વિધિપૂર્વક સંન્યાસ દીક્ષા જે ગ્રહણ કરવામાં આવે એ સંન્યાસનો અર્થ છે કર્મનો સંન્યાસ. જે પણ કર્મ એ કરતો તો વૈદિક કર્મ એ કર્મનો એ ત્યાગ કરે છે. શા માટે ત્યાગ કરે છે? એટલા માટે કે એ વ્યક્તિના અંતરમાં બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે. એટલું જ નહીં, અનેક વર્ષો સુધી વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવાથી એના અંતરના રાગદ્વેષ ક્ષીણ થયેલા છે. અંતર સાપેક્ષ રીતે શુદ્ધ થયું. કર્મફળના સંદર્ભમાં વિચાર કરે તો એને કર્મફળની એક મર્યાદા દેખાય છે અને પરિણામે એને લાગે છે કે મારે જે જોઈએ છે એ આના કરતાં કંઈક વિશેષ છે. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમાયાત બ્રાહ્મણ. આ બધો વિચાર કરી અને એના અંતરમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. તો એ વૈરાગ્ય અને જિજ્ઞાસાના કારણે કર્મ સંન્યાસ ધારણ કરે છે કે જેથી કરીને એ પોતાના જીવનમાં જ્ઞાન સાધનાને પ્રાયોરિટી આપી શકે. પોતાનો મોટાભાગનો સમય એ ગુરુની પાસે રહી શાસ્ત્રના શ્રવણ મનનમાં વ્યતીત કરે અને આગળ જતા નિધિધ્યાસનમાં પોતાનો સમય વ્યતીત કરી શકે. તો આ હેતુથી સંન્યાસ દીક્ષા લેવામાં આવે છે. ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વ કર્મણામ શ્રુત્યા વિહિતો યસ્માત તત્યાગી પતિતો ભવેત. તો સુરેશ્વરાચાર્યજી મહારાજ સંન્યાસ શેના માટે છે એ સ્પષ્ટ કરી દેશે. નિષ્કર્મ સિદ્ધિનો આ શ્લોક છે. ત્વમ પદાર્થ વિવેકાય. ત્વમ પદ યાને અહમ પદ. હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, આત્મા એટલે શું છે, અનાત્મા શું છે, આ વિવેક કરવાને અર્થે ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વ કર્મણામ. સર્વ કર્મનો સંન્યાસ ધારણ કરવામાં આવે છે. કારણ કે વેદ વિહિત નિત્ય નૈમિત્તિક કર્મ એટલા બધા હોય છે કે એ કર્મ જો એ કરતો રહે તો પર્યાપ્ત સમય અને જ્ઞાન સાધના માટે મળે નહીં. એટલું જ નહીં, કર્મ કરતી વખતે દરેક વખતે પોતાનામાં એક કર્તૃત્વનું અભિમાન ધારણ કરવાનું રહેશે, સંકલ્પ કરવાના રહેશે, અહમ કરીશ્યે અહમ કરીશ્યે. જ્યારે વેદાંત ચિંતન જે છે એમાં ચિંતન કરવાનું છે અહમ અકર્તા અહમ અભોક્તા. તો આ વિરુદ્ધ થઈ જાય છે અને એટલા માટે આવી જિજ્ઞાસુ અને વૈરાગ્યવાન વ્યક્તિને માટે સર્વ કર્મ સંન્યાસનું વિધાન કરવામાં આવે છે, જેથી કરીને એ પોતાનો સમય એમાં વ્યતીત કરી શકે. તો ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વ કર્મણામ શ્રુત્યા વિહિત. શ્રુતિ વડે વેદ શાસ્ત્ર વડે આવા સંન્યાસનો વિધાન કરવામાં આવેલું છે. અને એટલા માટે આવા સંન્યાસનું યાને ત્વમ પદાર્થ અહમના સ્વરૂપનો વિચાર કરવાને અર્થે સંન્યાસ છે. હવે સંન્યાસ લઈ અને જો એ અહમના સ્વરૂપનો વિચાર ન કરે, આત્મ અનાત્મ વિવેક ન કરે, તો આ વિચારનો ત્યાગ કરનાર તત્યાગી પતિતો ભવેત. એનું પતન થાય છે. એ સંન્યાસ પછી એના માટે ઉપકારક રહેતો નથી. સંન્યાસ કેવલ માનપાન મેળવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે, જનસમૂહ ભક્ત સમૂહ એકઠો કરવા માટે સંન્યાસ નથી. સંન્યાસ કેવલ આત્મ અનાત્મ વિચાર કરવાને માટે છે. પોતાના જીવનનું ચરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિને અર્થે છે. કેવલ કર્મનો જ ત્યાગ નહીં, પરંતુ બધો જ ત્યાગ કરીને સર્વમાંથી મમત્વને નિવૃત્ત કરીને
અહમના વિચારમાં પ્રવૃત્ત થાય એ છે સંન્યાસી. અને આવો સંન્યાસ દરેક વ્યક્તિ ધારણ કરી શકતી નથી. માટે ભગવાન અહીંયા કહેશે કે આવા અધિકારીત્વ બહુ જ દુર્લભ હોય છે. સાધનાના પ્રારંભમાં દરેક મનુષ્ય અંતઃકરણને તૈયાર કરી ચૂકેલો હોતો નથી. પહેલી સાધના એણે અંતઃકરણને તૈયાર કરવા માટે જ કરવાની હોય છે. અને એ કરવાને માટે કર્મયોગ એ ઉત્તમ સાધન છે. જે પણ ગયે વખતે આપણે વિચાર કરેલો હતો કે એક સંન્યાસી એનું વ્યક્તિત્વ, એના ગુણો કેવા હોય, તો એવા ગુણો હજુ જેને પ્રાપ્ત થયેલા નથી, પરંતુ જેના અંતરમાં જીવનના કોઈ ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે, અધ્યાત્મ પથે આગળ વધવાનો વિચાર છે, તો એવી વ્યક્તિને માટે પ્રારંભિક અવસ્થામાં પોતાના રાગ દ્વેષની નિવૃત્તિને અર્થે કર્મયોગ એ જ મુખ્ય સાધન બની રહેશે. એટલું જ નહીં, આ કર્મયોગ રૂપી સાધન જે છે એ વ્યક્તિને માટે સલામત સાધન છે. યોગ્ય દ્રષ્ટિ વગર, ત્યાગ વૈરાગ્ય વગર, સ્થિરતા વગર, ધીરતા વગર સંન્યાસ ધારણ કરી લેવામાં આવે તો એવો સંન્યાસી નથી શ્રવણ મનન કરી શકતો, એના રાગ દ્વેષ એને આડા આવ્યા કરે છે, અને નથી કર્મયોગ સાધના પણ યોગ્ય રીતે કરી શકતો. તો આવી વ્યક્તિ જે છે એ ઉભય ભ્રષ્ટ થાય છે. એની સ્થિતિ ધોબીના કૂતરા જેવી, ન ઘરનો ન ઘાટનો. માટે ભગવાન કહેશે કે અનધિકારી અવસ્થામાં સંન્યાસ હંમેશા એ કલ્યાણ કરનારો હોતો નથી. અને એટલા માટે કર્મયોગો વિશિષ્યતે, કર્મયોગ જે છે હે અર્જુન એ વિશેષ છે. સંન્યાસ અને કર્મયોગ બંને શ્રેયસ્કર છે, છતાં પણ મોટાભાગના લોકો કર્મયોગના અધિકારી છે. શા માટે કર્મયોગ સલામત છે? પહેલું કારણ તો એ કે આ કર્મયોગ રૂપી સાધના જે છે એ મનુષ્યની સહજ પ્રકૃતિ કે જેમાં કર્તૃત્વ વણાયેલું છે એની સાથે એ અનુકૂળ છે. તો મનુષ્યની સહજ કર્તૃત્વ પ્રકૃતિને અનુરૂપ કર્મયોગ રૂપી સાધન છે. અને એટલું જ નહીં, આ કર્મયોગને જીવનમાં અપનાવવાથી કંઈ ગુમાવવાનું નથી. અનધિકારી અવસ્થામાં જો સંન્યાસ ધારણ કરી લીધો તો ઘણું બધું ગુમાવવાનું રહેશે, પરંતુ કર્મયોગની સાધનામાં કંઈ ગુમાવવાનું રહેતું નથી. સંન્યાસને માટે એક વિશેષ અધિકારીત્વ પ્રાપ્ત કરવું પડે છે. કર્મયોગ કરવાને માટે કોઈ અધિકારીત્વની જરૂર નથી. જે સમયે મનુષ્ય કર્મયોગનું સ્વરૂપ સમજી અને કર્મયોગ ભાવનાથી, ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરે, પ્રસાદ બુદ્ધિથી ફળનું ગ્રહણ કરે, તો આ એ કોઈ પણ અવસ્થામાં કરી શકે છે. એના માટે કોઈ એને વિશેષ તૈયારી કરવાની આવશ્યકતા નથી. તો આવા કર્મયોગ રૂપી સાધનને અપનાવી અને કંઈ ગુમાવવાનું નથી, કારણ કે કર્મયોગ માટે કોઈ અધિકારીત્વની અપેક્ષા નથી. વ્યક્તિ જે અવસ્થામાં છે ત્યાંથી જ એ કર્મયોગનો પ્રારંભ કરી શકે છે. તો ત્યાં અધિકારીત્વની અપેક્ષા નથી, બલકી અધિકારી બનવાને માટે જ કર્મયોગ છે. તો કર્મયોગ સલામત છે, ત્યાં કંઈ ગુમાવવાનું નથી. ભ્રષ્ટ થવાપણું ત્યાં કંઈ છે નહીં, એવી કોઈ સંભાવના ત્યાં છે જ નહીં. અને એટલા માટે ભગવાન કહેશે કે કર્મયોગ જે છે એ વિશિષ્યતે, મનુષ્યની સહજ પ્રકૃતિને અનુરૂપ હોવાથી મોટે ભાગે દરેક વ્યક્તિત્વ કર્મયોગના અધિકારી છે. અમુક વ્યક્તિત્વ જ કેવલ સંન્યાસને માટે અધિકારી છે, મોટા ભાગના કર્મયોગને માટે અધિકારી છે. સહજ કર્તૃત્વ જે છે એ કર્તૃત્વને એક યોગ્ય દિશા મળી જાય છે. ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરવાની,
કર્તૃત્વ અભિમાનથી એ ગ્રસ્ત થતો નથી, તો કર્તૃત્વ રહે છે પણ ખરું, અને છતાં પણ એ બંધનને દ્રઢ નહીં કરે, બંધનને શિથિલ કરવાનું સાધન બની જાય છે. આગળ જતા એ કર્તૃત્વને જ્ઞાન દ્વારા નિષિદ્ધ કરશે, પરંતુ સહજ કર્તૃત્વ જે છે એનો આશરો લઈ અને સાધના કરવાથી મનુષ્ય એક વાસ્તવિકતાની ભૂમિ પર હંમેશા રહે છે. એ હવામાં ઉડતો નથી એટલા માટે પછડાટ પણ ખાવી પડતી નથી, બલકે એ ધીમે ધીમે આગળ વધતો રહે છે. એવી સુંદર સલામત રીતે ધીમી ગતિએ એ આગળ વધે છે કે એને ક્યારેય પણ પીછેહઠ કરવાની જરૂર પડતી નથી. સંન્યાસ જો અધિકારી ન હોય તો ગમે ત્યારે એ પછડાટ ખાય, એને પીછેહઠ કરવી પડે અધિકારીત્વ વગરના સંન્યાસમાં. કર્મયોગમાં આ પ્રમાણેની સંભાવના નથી. તો આ બધા કારણોથી ભગવાન કહેશે કર્મયોગો વિશિષ્યતે. એટલું જ નહીં, ભગવાન કર્મયોગીની આગળના શ્લોકમાં ખૂબ પ્રશંસા કરે છે અને કર્મયોગીને જ સંન્યાસી તરીકે દર્શાવી દેશે. આગળનો શ્લોક. જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન ત્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બંધાત પ્રમુચ્યતે. જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન ત્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બંધાત પ્રમુચ્યતે. ભગવાન કહે છે હે મહાબાહુ, અર્જુનને સંબોધન છે. હે મહાબાહુ, જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. ભગવાન સંન્યાસીનું લક્ષણ આપી દેશે, જે રાગ દ્વેષ કરતો નથી. સંન્યાસીનું આ મિનિમમ લક્ષણ છે કે એ રાગ દ્વેષ ન રાખે. અને માટે ભગવાન કહે છે કર્મયોગી પણ જો રાગ દ્વેષ ન રાખે, રાગ દ્વેષ રહિત એ જ્યારે બને તો એવા રાગ દ્વેષ રહિત કર્મ કરનાર કર્મયોગીને પણ શું સમજવો? સંન્યાસી. તો ભગવાન કહેશે જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. નિર્દ્વંદ્વ, રાગ દ્વેષથી મુક્ત હોવાના કારણે જગતના સર્વ દ્વંદ્વથી એ ઉપર ઉઠી જાય છે. તો એવો નિર્દ્વંદ્વ જે છે એ બંધાત સુખમ પ્રમુચ્યતે. સર્વ બંધનોથી એ બહુ જ સુખપૂર્વક મુક્ત થઈ જાય છે. કારણ કે આવું અંતર પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી. તો એ વ્યક્તિ બંધનથી મુક્ત થાય છે. ભગવાન કહેશે નિત્ય સંન્યાસી. આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કેવા છે? નિત્ય સંન્યાસી છે. બધું જ કરતા હોવા છતાં, અનેક રાણીઓની વચ્ચે, અનેક પુત્ર પૌત્રાદિની વચ્ચે હોવા છતાં પણ ભગવાન અંતરથી કેવા છે? નિત્ય સંન્યાસી છે, જે રાગ દ્વેષથી મુક્ત છે.
સુખ દુઃખથી જે પ્રભાવિત થતા નથી. તો એને જ ભગવાન અહીંયા સંન્યાસી રૂપે દર્શાવે છે. ભગવાનના જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓ આવેલી છે, પરંતુ એ સર્વમાં એ કહેવાશે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા. ક્યારેય પણ કૃષ્ણ દુઃખી થયા નથી. જન્મ થયો અને છઠ્ઠા દિવસથી જ બધું શરૂ થઈ ગયું. અનેક પ્રકારની વિપત્તિઓ, આપત્તિઓ, અનેક યુદ્ધો કરવા પડ્યા અને ઘણું બધું એમને ગમતું એમણે છોડવું પણ પડ્યું. પ્રિય પાત્રોને છોડવા પડ્યા અને છતાં પણ ભગવાનના અંતરમાં કોઈ કષ્ટ નથી. ક્યારેય લાલચ રહી નથી પોતાના સુખ માટે. તો સુખ માટે હંમેશા નિસ્પૃહ છે, દુઃખમાં હંમેશા અનુદ્વિગ્ન મનાશે. અને આવી વ્યક્તિના મુખમાં જ આ શબ્દો જે છે એ પ્રભાવી નીવડે છે. તો નિત્ય સંન્યાસી છે એવા કૃષ્ણ જ અર્જુનને કહેશે કે હે અર્જુન, જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. ભગવાન કર્મયોગીને સંન્યાસી કહેશે અને આના થકી ભગવાન સંન્યાસની મહત્તા દર્શાવી દેશે. સરખામણી જેની સાથે કરવામાં આવે એ હંમેશા કંઈક ઉપરી હોય તો એ સરખામણી યોગ્ય છે. કર્મયોગની સરખામણી સંન્યાસની સાથે ભગવાન કરે છે. એનાથી સંન્યાસની મહત્તા સૂચિત કરી દેશે અને સાથે સાથે કર્મયોગની સ્તુતિ પણ ભગવાન સાથે સાથે કરી દેશે. તો બંને કામ એક સાથે થાય છે. ભગવાનના મનમાં કર્મયોગ એ ઘણું જ ઉચ્ચ સાધન છે. બલકી કૃષ્ણ કહેશે કે દરેક મનુષ્યની સાધનાનો પ્રારંભ કર્મયોગથી જ થાય છે. જે સંન્યાસી બને છે એ પણ પહેલા તો કર્મયોગી જ હોય છે. કર્મથી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી ચૂક્યા એ જ સંન્યાસ ધારણ કરે છે. તો ભગવાનની દ્રષ્ટિમાં કર્મયોગ એ ઘણું જ મહાન સાધન છે. કર્મયોગી કે જે પ્રવૃત્તિમાં રહે છે અને એની આ પ્રવૃત્તિ જ એને અંતે નિવૃત્તિ તરફ લઈ જાય છે. વગર પ્રવૃત્તિ સીધી નિવૃત્તિમાં એન્ટ્રી થતી નથી. માટે જ્યાં પ્રવૃત્તિમાં પ્રથમ આશ્રય લેવામાં આવે એ જ અંતે નિવૃત્તિના ખોળે બેસી શકે છે. તો કર્મયોગી એ પ્રવૃત્તિમય જીવન છે અને એ એને અંતે નિવૃત્તિ તરફ લઈ જશે. અને આ જ સાધના ક્રમ છે. સાધના ક્રમ જે શાસ્ત્રમાં દર્શાવ્યો છે એને આપણે ઉલટાવી ન શકીએ. તો પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ પછી નિવૃત્તિ. અનેક વખત કોઈક સાધક વિશેષ વિચાર કર્યા વગર પોતાની જાતને યોગ્ય રીતે સમજ્યા વગર ઉતાવળ કરી અને સંન્યાસ ધારણ કરી લે છે. મન હજુ એટલું પરિપક્વ થયેલું હોતું નથી. એટલો એકાંતનો ઉપયોગ કરતા આવડતો નથી. મન રાગ દ્વેષથી મુક્ત થયું હોતું નથી. અને એટલા માટે એ જે સંન્યાસ જે છે, સંન્યાસનો જે ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ પણ સંભવ બનતો નથી. કારણ કે અંતરમાં રાગ દ્વેષ છે. માન અપમાન હજુ હેરાન કરે છે. નિંદા સ્તુતિ હેરાન કરે છે. સંન્યાસી ત્યારે થવાય જ્યારે આ બધામાંથી ઉપર ઉઠેલા હોય. યમ ન વ્યથયન્તે તે ભગવાન આગળ કહી ચૂક્યા છે. સંન્યાસી આને કોણ છે? ધીર પુરુષ છે, જેને સુખ દુઃખ માન અપમાન સ્તુતિ નિંદા આ બધા દ્વંદ્વો જે છે એ જેને વ્યથિત કરતા નથી.
પણ આવી અવસ્થા પ્રાપ્ત કર્યા વગર કાચી અવસ્થામાં પૂરી પરિપક્વતા પ્રાપ્ત નથી થઈ અને ત્યારે સંન્યાસ લઈ લેવામાં આવે તો એ એટલો લાભદાયક નીવડતો નથી. સંન્યાસી એ છે જે દરેક પરિસ્થિતિને ધીરતાથી, ગંભીરતાથી, સમતાથી જે એનો સામનો કરી શકે. પરિસ્થિતિથી ભાગનારો સંન્યાસી નથી. ભગવાનને ભાગેડું વૃત્તિ તો જરા પણ પસંદ નથી. તો પરિસ્થિતિથી ભાગીને સંન્યાસી ન લેવાય. સંન્યાસી થયા પછી પરિસ્થિતિથી ભગાય પણ નહીં. અને એટલા માટે સંન્યાસી જે વ્યક્તિ જે છે એ હંમેશા સમજદાર, વિવેકી, ધીર, ગંભીર, સમતાથી યુક્ત હોય. જ્યારે પણ ભાગેડું વૃત્તિ હોય, પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી ન હોય અને એવી રીતે જો સંન્યાસ લીધો તો એ સંન્યાસ નિકૃષ્ટ છે. એના કરતાં કર્મયોગ અનેક ગણો શ્રેષ્ઠ છે. બધો જ આધાર મનુષ્યના અધિકારીત્વ ઉપર છે. એનું મન કેવું છે એના ઉપર આ બધો જ આધાર છે. જે અપરિપક્વ અવસ્થામાં કર્મનો ત્યાગ કરી દે એ વ્યક્તિ કર્મ થકી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તકને એ ગુમાવી દે છે. અને બીજી બાજુ સંન્યાસ અનધિકારીત્વને લઈને છે, માટે સંન્યાસથી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી શકાતું નથી. તો એના બંને બગડે છે. માટે ભગવાન ફરી ફરીને કહેશે કે અર્જુન, કર્મયોગ વિશિષ્યતે, એટલું જ નહીં, સાચો કર્મયોગી નિત્ય સંન્યાસી છે. જ્યારે કર્મયોગી પણ રાગ દ્વેષથી રહિત રહેવાનો પ્રયત્ન કરતો હોય, રાગ દ્વેષથી રહિત રહી પોતાના વ્યવહારને, કર્મને કરતો હોય, તો એવા કર્મયોગીને ભગવાન કહેશે કે એને સંન્યાસી જ કહી શકાય. એ નિત્ય સંન્યાસી છે. સ્વાભાવિક પ્રશ્ન થાય આપણને કે આ બધા રાગ દ્વેષ આવ્યા ક્યાંથી? ઉત્તર એ જ છે, કેટલુંક આગળના જન્મથી સાથે લઈને આવ્યા છો. બલકી આગળના જન્મથી જે સાથે આવે છે એ એટલું બંધનકારી હોતું નથી. આ જન્મમાં ઘણા બધા એકઠા કરીએ છીએ. ઘણું માતા પિતા પરિવાર તરફથી પ્રાપ્ત થાય છે અને મોટા ભાગના વ્યક્તિના પોતાના જગત સાથેના વ્યવહારથી થતા અનુભવોના આધારે એ એકઠા કરે છે. તો જે અનુભવ થાય એવા અનુભવના આધારે અનુકૂળ અનુભવ થયો તો રાગ, પ્રતિકૂળ અનુભવ થયો તો દ્વેષ, આ ધીમે ધીમે બધું ભેગું થતું જાય છે અને એનો પરિગ્રહ એ ચાલુ જ રહેશે. રોજ રોજ દિન પ્રતિદિન અનેક પ્રકારના રાગ દ્વેષને મનુષ્ય ગ્રહણ કરે છે. તો એ આ રીતે અનુભવના આધારે, અને એ અનુભવને તમે ફરી પ્રતિક્રિયા કેવી રીતે આપો છો? પૂર્વના રાગ દ્વેષના આધારે પ્રતિક્રિયા આપીને ફરી નવા રાગ દ્વેષ તમે એકઠા કરો છો. તો આ એવી પ્રક્રિયા છે કે જે સતત ચાલુ જ રહેશે. નવા નવા સંસ્કારો બધા ગ્રહણ થતા જ જાય છે. બહુ સીધી સાદી રીતે કહીએ તો સમજણ વગરના વ્યવહારથી રાગ દ્વેષ ભેગા થતા જાય છે. તો એનો ઉપાય શું હોય? સમજણ સાથે વ્યવહાર કરો તો એને ક્ષીણ કરી શકાય. સમજણ સાથે કર્મ કરો એનું નામ છે કર્મયોગ. અને સમજણ વગર કર્મ કરો તો એને જ મજૂરી કહેવાય.
આ બધું ભેગું કરતા જાઓ છો, સ્વયં હેરાન થાવ છો. કર્મયોગ એ આને ક્ષીણ કરવાનું સાધન છે. કોઈ કહે કે ખાલી કર્મયોગ જ શા માટે? વિચારથી રાગ દ્વેષ દૂર નહીં થાય? પ્રશ્ન થાય આવો? કઈ નહીં, આપણે કરી દીધો. કેવલ કર્મયોગથી જ શા માટે? વિચારથી રાગ દ્વેષ દૂર કેમ ના થાય? વિચારને સાધન કેમ ન કહી શકાય? વાત સાચી, વિચારથી જરૂર અમુક અંશે રાગ દ્વેષ ક્ષીણ થાય, એની ના નથી. બલકી કર્મયોગ કરીને પણ વિચાર કરવો જ પડતો હોય છે. તો વિચારથી જરૂર રાગ દ્વેષ જે છે એ ક્ષીણ થાય છે, પરંતુ અમુક અંશે થાય છે. કારણ કે જે વિચાર કરીએ એ વિચારધારા પણ મારા રાગ દ્વેષથી રંગાયેલી હોય છે. સ્વયં હું વિચાર કરું, મારા વિચાર પણ રંગાયેલા જ હોય છે. અને રાગ દ્વેષથી રંગાયેલ વિચારધારાથી રાગ દ્વેષ દૂર કેવી રીતે થાય? પોતાના પ્રત્યે તટસ્થ રહેવું એ જલ્દી સંભવ બનતું નથી. તો વિચાર માત્રથી કાર્ય થઈ શકતું નથી. કોઈ કહે કે સ્વયં વિચાર ન કરીએ, કોઈનો સહારો લઈને વિચાર કરીએ. બહુ સારી વાત છે, ઉત્તમ છે. પણ જ્યારે રાગ દ્વેષ દ્રઢ હશે, તીવ્ર હશે, ત્યારે કોઈની સામે નિષ્કપટ દિલથી ખુલ્લા પણ નહીં થઈ શકે. અને એટલા માટે સામેની વ્યક્તિ તમને પૂરેપૂરી મદદ પણ ન કરી શકે. કોઈની સામે ખુલ્લા થવાને માટે પણ રાગ દ્વેષ સાપેક્ષ રૂપે ક્ષીણ થયેલા હોવા જોઈએ. અહંકાર સાપેક્ષ રૂપે ક્ષીણ થયેલો હોવો જોઈએ. નહીં તો જેની સામે તમે વાત કરશો, સહારે લેશો, ત્યાં પણ હંમેશા શું કરશો? પોતાના ગુણને બતાવશો, દોષને છાવરી રાખશો. અને કઈ ભૂલ થતી દેખાય તો એ ભૂલનો ટોપલો પણ, દોષનો ટોપલો ક્યાં નાખશો? ફરી બીજાના ઉપર જ નાખશો. તો આજે રાગ દ્વેષનું ઝાડું જે છે એમાંથી બહુ જલ્દી માર્ગ મળતો નથી. એટલા માટે કરવાનું શું? કર્મયોગ કરવાનો અને સાથે સાથે વિચાર પણ કરવાનો. બંને સાથે સાથે ચાલે. કર્મ અને વિચાર આ બંને સાધન છે. વિચાર યાને અહીંયા કોઈ બ્રહ્મ વિચાર કે આત્મ વિચારની વાત નથી. અહીંયા વિચાર યાને પોતાના જ વ્યવહારના સંદર્ભનો વિચાર, પોતાના અંતરના સંદર્ભનો વિચાર, જેને આપણે આંતરનિરીક્ષણ કહીએ છીએ. પોતાની જાતના સંદર્ભનો વિચાર, જાતને ઓળખવાનો પ્રયત્ન. હું ક્યાં છું અને મારે ક્યાં પહોંચવાનું છે, શું કરવાનું છે. તો કર્મ અને વિચાર આ બંને સાથે સાથે ચાલવા જોઈએ. કર્મ કરું છું, વ્યવહાર કરું છું, અને ત્યારે મનોસ્થિતિ કેવા પ્રકારની રહેશે? બધું અનુકૂળ હોય ત્યારે, પ્રતિકૂળ હોય ત્યારે, મારા મનનું ધાર્યું થયું ત્યારે, ધાર્યું ન થયું ત્યારે મન કેવા પ્રકારે રિએક્ટ કરે છે એના પર વિચાર કરો. ફરી મનને સમજાવો કે હકીકતમાં શું હોવું જોઈએ, તું શું કરે છે અને શું કરવું જોઈએ, હોવું જોઈએ. આ બધી મન સાથે મથામણ જે છે એને અહીંયા વિચાર તરીકે આપણે લઈ શકીએ. તો કર્મયોગ કરો અને સાથે સાથે વિચાર કરો. સીધું સાદું કહીએ તો
કર્મ ક્ષેત્રમાં રહી અને વિચારપૂર્વક કર્મ કરવા. બંને સાધન છે, કર્મયોગ અને વિચાર. આ બંનેમાં એક પ્રકારની સમતુલા, બેલેન્સ જાળવવું પડે. કેવળ વિચાર 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 જ કરવામાં આવે અને વિચારમાં એટલા બધા અટવાઈ જઈએ કે જેના પરિણામે રાગ દ્વેષ રહિતનું મન જે છે એ કલ્પના માત્ર બની રહે. વિચાર ખૂબ કરું, પરંતુ કર્મ વ્યવહાર કર્મયોગ આ ન કરું. બેઠા બેઠા વિચાર કર્યા કરું, આવું આવું મન આ પ્રમાણે આમ છે તેમ છે. તો એના કેવળ વિચાર કરવાથી શુદ્ધ પવિત્ર મન જે છે એ કલ્પના માત્ર બની રહે. કેવળ કર્મ કરવાથી એ કર્મ જે છે એ કેવલ મજૂરી બની રહેશે. માટે વિચાર અને કર્મયોગ આ બંને હંમેશા સાથે સાથે ચાલવા જોઈએ. વિચાર વગરનો વ્યવહાર જીવનમાં કંઈ પ્રાપ્ત ન કરાવે અને વ્યવહાર વગરનો વિચાર પણ જીવનને આદર્શથી હંમેશા વેગળું રાખે. વિચાર વગરનો વ્યવહાર લખો. જે લખે છે એમને લખવાનું કહું, ના લખતા હોય વાંધો નહીં, એ પણ લખવા. જે લખે છે, જે ન લખી શકે આખું વાક્ય, એમના માટે બોલું છું. વિચાર વગરનો વ્યવહાર જીવનમાં કંઈ પ્રાપ્ત ન કરાવે અને વ્યવહાર વગરનો વિચાર જીવનને હંમેશા આદર્શથી વેગળું રાખે. કેવળ વિચાર મનુષ્યને અકર્મી બનાવી દે, એની અકર્મણ્યતાને પોષે છે, જે હિતકારી નથી. કેવલ કર્મ શક્ય છે રાગ દ્વેષ અહંકારને વધારતા જ રહે. માટે જીવનમાં બંનેનો સમન્વય થવો જોઈએ. કર્મ કરો, વિચાર કરો, કર્મ કરો, વિચાર કરો. બંનેનો સમન્વય હોવો જોઈએ. તો કર્મયોગની સાથે સતત વિચાર જોડાયેલો છે. એટલા માટે અનેક જગ્યાએ ભગવાન કર્મયોગને બુદ્ધિયોગ કહે છે. બુદ્ધિ વગરના કર્મમાં ઠેકાણું ના હોય અને કર્મ વગર બુદ્ધિ પણ ઠેકાણે ના રહે. એટલા માટે હંમેશા એક કર્મયોગીએ પણ જીવનમાં વિચારને સ્થાન આપવું રહ્યું. અંતરનિરીક્ષણ જીવનમાં થતું રહેવું જોઈએ. કર્મયોગ એના માટે જ છે. કર્મ કરો, મનમાં કેવી પ્રતિક્રિયાઓ જાગી એનું નિરીક્ષણ કરો. આદર્શ શું છે એને બતાવો. ફરી કર્મ કરો, વ્યવહાર કરો. વિચાર કર્યો હશે તો પહેલા કરતા પ્રતિક્રિયામાં જરૂર સુધારો થશે. ફરી એના પર વિચાર કરો, ફરી વ્યવહાર કરશો. ધીમે ધીમે પ્રતિક્રિયા જે છે એનું સ્વરૂપ ધીમે ધીમે ઉદાત્ત થતું જશે અને એ જ છે અંતઃકરણની શુદ્ધિ. તો આવી રીતે કર્મયોગ કરી અને જે પોતાના મનને સાપેક્ષ રૂપે રાગ દ્વેષથી
મુક્ત કરે છે, રાગ દ્વેષ જેના ક્ષીણ થાય છે, તો એવા કર્મયોગીને ભગવાન કહેશે નિત્ય સંન્યાસી. એવા કર્મયોગી કોણ છે? સંન્યાસી જ છે. કારણ કે સંન્યાસનું પણ પહેલું લક્ષણ છે રાગ દ્વેષ રાહિત્ય. અને એ જ લક્ષણ જો કર્મયોગીમાં જોવા મળે તો એને પણ શું કહેવાય? ભગવાન કહેશે એને પણ સંન્યાસી કહેવો. સંન્યાસી આને શું છે? જેમાં ત્યાગ સંકળાયેલો છે. તો કર્મયોગી જે છે એ કર્મફળનો ત્યાગી છે. એટલું જ નહીં, રાગ દ્વેષને પણ ત્યાગ કરવાનો પ્રયત્ન સતત ચાલુ રાખે છે. તો આ ત્યાગરૂપી લક્ષણ કર્મયોગીમાં પણ આવે છે અને એટલા માટે એને ભગવાન નિત્ય સંન્યાસી કહેશે. અને આવા કર્મયોગીને આગળ કહેશે કે આ કર્મયોગના અનુષ્ઠાનથી જેના રાગ દ્વેષ ક્ષીણ થયા એને જે કેવો થાય છે? નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ યાને જેણે જીવનમાં અકર્મ કરી અને સમત્વ બુદ્ધિ પ્રાપ્ત કરેલી છે, જે દ્વંદ્વથી સાપેક્ષ રીતે ઉપર ઉઠેલો છે. જીવનમાં અનેક દ્વંદ્વ પ્રાપ્ત થતા જ રહેશે. સમસ્ત જગત જે છે એ દ્વંદ્વાત્મક છે. દ્વંદ્વ જ સ્વરૂપ છે જગતનું. અને જેનું અંતર શુદ્ધ થયું એ આ દ્વંદ્વથી એટલો પ્રભાવિત નથી થતો, વ્યથિત નથી થતો. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. આવો ધીર પુરુષ જેને જગતના દ્વંદ્વો વ્યથિત કરતા નથી, એવો ધીર પુરુષ અમૃતત્વાય કલ્પતે એ મોક્ષનો અધિકારી થાય છે, મોક્ષને માટે યોગ્ય બને છે. તો એ જ વાત ભગવાન અહીંયા કહેશે નિર્દ્વંદ્વ. કર્મયોગ અને વિચારપૂર્વકનો કર્મયોગ કરીને જે નિર્દ્વંદ્વ થયો એ જ વ્યક્તિ આગળ જતા જ્ઞાન સાધના કરી પોતાને નિર્દ્વંદ્વ આત્મ સ્વરૂપે સમજીને બંધાત સુખમ પ્રમુચ્યતે, સુખપૂર્વક એ આ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. ભગવાન કહેશે સુખમ પ્રમુચ્યતે, સુખપૂર્વક. આવું ભગવાન શા માટે કહેશે? કારણ કે જે આ કર્મયોગના માર્ગે જઈ અને ધીમે ધીમે જે આગળ વધે છે એના જીવનમાં વિશેષ કોઈ સાધનામાં તકલીફ આવતી નથી. અપરિપક્વ અવસ્થામાં સંન્યાસ ધારણ કરીને આગળ વધવા માગે તો અનેક વખત પીછેહઠ કરવી પડે છે અને એવો સંન્યાસ એના માટે ક્લેશરૂપ બની રહેશે. જ્યારે ધીમી ગતિએ પોતાના અધિકારીત્વને અનુરૂપ કર્મ માર્ગને પસંદ કરી ધીમે ધીમે આગળ વધી અંતર શુદ્ધ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને એ સુખપૂર્વક આ બંધનથી મુક્ત થઈ જાય છે. આગળ ભગવાને કહેલું હતું અચિરેણ અધિગચ્છતિ યોગ સંસિદ્ધ કાલેન યોગ સંસિદ્ધ પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. એને બહુ વાર લાગતી નથી. તો અહીંયા પણ ભગવાને એ જ વાત કરી. હવે આગળ ભગવાન દર્શાવે છે કે અનેક અવિચારી મનુષ્ય, અવિવેકી મનુષ્ય એવું સમજે છે કે આ કર્મયોગ અને સંન્યાસ આ તદ્દન વિરોધી છે. તો એનો સમાધાન ભગવાન આગળના શ્લોકમાં કહેશે કે બંનેની વચ્ચે કોઈ વિરોધ નથી.
साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम्। सांख्य योगौ पृथक् इति बालाः प्रवदन्ति। ભગવાન કહેશે સાંખ્ય અને યોગ. સાંખ્ય યાને જે જ્ઞાન સાધના સંન્યાસ પૂર્વક જે જ્ઞાન સાધના એશે સાંખ્ય માર્ગ, અને યોગ માર્ગ યાને કર્મયોગનો માર્ગ. તો આગળ જેને સંન્યાસ અને કર્મયોગ શબ્દથી કહ્યા એને ભગવાન અહીંયા સાંખ્ય અને યોગ શબ્દથી કહેશે. સાંખ્ય અને યોગને બાલાહ પૃથક ઇતિ પ્રવદંતી. બાલાહ ભગવાન એવા અવિચારી, અવિવેકી, અણસમજુ એવા લોકોને માટે શબ્દ પ્રયોગ કરે છે. બાલાહ બાળકો આવી વાત કરે છે. ન પંડિતાહ પંડિત, વિદ્વાન, જાણકાર જે છે એ આવી વાતો ભગવાને શબ્દ વાપર્યો છે પ્રવદંતી. પ્રવદંતી અને બકવાસ કરે છે. કોણ? તો કે બાળકો આવું વ્યર્થ બોલબોલ કરે છે. શું? કર્મ અલગ છે, સાંખ્ય અલગ છે, જ્ઞાન અલગ છે, કર્મ અલગ છે. આ જે સમજતા નથી એ આ પ્રમાણે બોલે છે. ભગવાન કૃષ્ણનો અભિગમ હંમેશા સમન્વયકારી અભિગમ છે. જ્યારે પણ ઉપદેશ આપે છે એમનો ઉપદેશ સમન્વયાત્મક હોય છે. વિરોધી ભાવ ભગવાન દર્શાવતા નથી. ભગવાન કર્મયોગને પણ મહત્વ આપે છે અને કર્મ ત્યાગરૂપ સંન્યાસને પણ મહત્વ આપે છે. અને બંનેનું મહત્વ અધિકારીત્વના આધારે નિશ્ચિત થાય છે. તો કર્મ પણ મહત્વના, કર્મ ત્યાગ પણ મહત્વનો. ભગવાન બંનેનો સમન્વય કરીને બતાવે છે. ભગવાન એવું નથી કહેતા કે કામ જ કર્યા કરો, આરામ હરામ હે. ભગવાન આવું કહેતા નથી. ભગવાન એવું પણ કહેતા નથી કે આરામ હી રામ હે. આરામ હી રામ હે, નહીં તો આરામ હરામ હે. ભગવાન આ બેમાંથી કંઈ કહેતા નથી. ભગવાન શું કહેશે? આરામમાં પણ રામ છે અને કામમાં પણ રામ છે. માટે કામ કરો, થાકો તો આરામ કરો, ફરી કામ કરો, ફરી આરામ કરો. અને પહેલા કામ કરશો તો જ આરામમાં આનંદ આવશે. નહીં તો આરામ કરવા જશો તો ઊંઘ નહીં આવે. પહેલા કામ કરો, પ્રવૃત્તિ કરો, તો પછી નિવૃત્તિનો આનંદ આવે છે. બરાબર થાકેલા હોય અને ખાટલામાં પડે કેટલો આનંદ આવે. પણ જે સવારે 8 વાગે ઉઠ્યા હોય, પાછા બપોરે 4 કલાક ખાટલામાં જ હોય અને પાછા રાત્રે ખાટલામાં પડે
તો એમને આનંદ આવતો નથી. પરંતુ દિવસભર જે કાર્ય કરે અને પછી જે આરામ કરે તો એ આરામનો આનંદ કંઈક વિલક્ષણ હોય છે. કેવી હાશ થાય, ખાટલામાં પડતાની સાથે હાશ થાય, આનંદ થાય. તો કામ કરે એને આરામનો આનંદ મળે. એવી જ રીતે જે કર્મ કરે એને જ પાછળથી કર્મ ત્યાગમાં સાચો આનંદ મળે છે. વગર કંઈ કરે આળસના કારણે સંન્યાસ દીક્ષા ધારણ કરી લે કે ખાલી શું ઝંઝટ કરવી, ભણવું ને નોકરી કરવી ને પૈસા કમાવો, એના કરતાં ઋષિકેશ હરિદ્વાર જતા રહો, કંઈ કરવું નહીં. અન્ન ક્ષેત્રમાં અન્ન મળે છે, જઈને આરામથી લઈ લો. કેટલા બધા આશ્રમ છે, ગમે ત્યાં પડ્યા રહેવાય, કંઈ કરવાની જરૂર નહીં. આનંદ આનંદ, પણ એને વાસ્તવમાં આનંદ મળતો નથી. એ આનંદની જગ્યાએ વધારે કષ્ટને પ્રાપ્ત કરે છે. સંન્યાસ આળસને પોષવા માટે નથી. એટલા માટે ભગવાન કહેશે કે કર્મયોગ કરો. કર્મયોગ કરી અને અંતર શુદ્ધ થયું તો પછી એ શુદ્ધ અંતર સાથે શાંતિથી બેસવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. સંપૂર્ણ નિરપેક્ષ થઈ અને અંતરના આનંદને માણી શકાય. તો કર્મનું પણ જીવનમાં એટલું સ્થાન છે, કર્મયોગનું સ્થાન છે. કર્મ કહીએ ગીતાજીમાં ત્યારે કર્મથી શું સમજવાનું, હંમેશા કર્મયોગ જ સમજવાનું. તો કર્મયોગનું સ્થાન છે, એટલું જ સંન્યાસ કર્મ ત્યાગનું પણ જીવનમાં સ્થાન છે. તો ભગવાન અહીંયા કહેશે કે મુખ્ય વસ્તુ છે સમજદારી. સમજદારી સાથે કર્મયોગ કરો અને સમજદારી સાથે કર્મનો ત્યાગ કરો. બંનેમાં શું હોવું જોઈએ? સમજદારી બંનેમાં અન્વિત છે. સમજ વગરના કર્મ પણ યોગ્ય નહીં, સમજ વગરનો કર્મ ત્યાગ પણ યોગ્ય નહીં. તો જીવનમાં બંનેની આવશ્યકતા છે. કર્મયોગ જેણે જીવનમાં કર્યો એને અંતે શાંતિથી બેસવાનો આનંદ પ્રાપ્ત થાય છે. એ એકાંતમાં શાંતિમાં મન ઉદ્વિગ્ન થતું નથી, અજંપો અનુભવાતો નથી, બલ્કિ એકાંતને શાંતિને માણી શકે છે. એને શાંતિ ક્યારેય ભયંકર લાગતી નથી. મન તૈયાર ન થયું હોય એવા લોકોને શાંતિ પણ કેવી લાગે? ઘણા બધાને મેં કહેતા સાંભળ્યા, ત્યાં તો ભયંકર શાંતિ છે. શાંતિ ભયંકર ન હોય, શાંતિ શાંતિકર જ હોય. પણ અધિકારીત્વ નથી, અજંપો છે. હંમેશા દોડાદોડી ભાગમ ભાગી કરવાની જ ટેવ છે. અને એટલા માટે શાંતિથી શાંત સ્થાનમાં બેસવાનું આવે તો અંદર ગભરાટ થવા લાગે અને પરિણામે એને શું લાગે? શાંતિમાં પણ ભયંકરતાના દર્શન થવા લાગે. વસ્તુતઃ શાંતિ તો શાંતિ જ છે. સ્મશાનની શાંતિ પણ શાંતિ છે, જો માણતા આવડે તો. અને કોઈ આશ્રમની, દરિયા કિનારાની, પર્વતના શિખર પરની શાંતિ પણ શાંતિ છે, પણ એ માણતા આવડવું જોઈએ. અને શાંતિને માણવાને માટે મારું મન પહેલા સાપેક્ષ રીતે શાંત થયેલું હોવું જોઈએ. અશાંત મનમાં શાંતિ હંમેશા ભયંકર લાગે. જ્યારે સાપેક્ષ રીતે શાંત થયેલું મન એ શાંતિમાં ઘણી બધી ઉપલબ્ધિ કરી શકે. એ શાંતિ એકાંત એના માટે ઘણું બધું ફળદાયી નીવડે છે. તો સમજદારી બંનેમાં જરૂરી છે. કર્મ કરો સમજદારી સાથે, કર્મનો ત્યાગ કરો સમજદારી સાથે. પૂરી અધ્યાત્મ સાધનામાં સૌથી વધારે મહત્વ અપાય છે સમજદારીને. પછી તમે કર્મ કરો તો ત્યાં સમજદારી જોઈએ. ભક્તિ કરો
ઘણી બધી સમજદારી જોઈએ. યોગ સાધના કરો એની સાથે સમજદારી જોઈએ. એકાંત વાસ કરો, સમજદારી જોઈએ. ગુરુના સાનિધ્યમાં આશ્રમવાસ કરો, સમજદારી જોઈએ. જે પણ શ્રવણ કરો, ઉપદેશ પ્રાપ્ત કરો, એના પછી એના પર વિચાર કરવો પડે, સમજદારીને ખીલવવી પડે, મનન કરવું પડે. જે પણ સાધના તમે કરો એ સાધના કેવી હોવી જોઈએ? સમજદારી સાથેની. સમજદારી આને શું? કઈ સમજદારી? સૌથી પહેલી સમજદારી, હું જે સાધના કરું છું એ સાધનાનું સ્વરૂપ શું હોવું જોઈએ, અને એવા સાધનને હું મારા જીવનમાં કેવી રીતે અપનાવી શકું. મેં અપનાવેલું છે તો એમાં કેવી રીતે સુધારો કરી શકું. એ સાધન મારા જીવનમાં આચરણમાં હું કેટલું મૂકી શકું છું. એ સાધનથી મારા જીવનમાં મારે શું મેળવવાનું છે, શું લાભ થઈ શકે એમ છે. આ બધો વિચાર હું જે કર્મ કરું છું એના સંદર્ભમાં, ભગવત ભક્તિના સંદર્ભમાં, જે પણ સાધન હું કરું છું એ સાધનના સંદર્ભમાં આ બધા વિચાર, તો એને કહેવામાં આવે છે વિચારપૂર્વકની સાધના. સમસ્ત અધ્યાત્મ સાધનાની સાથે સમજદારી સંકળાયેલી છે. આપણા વેદાંત શાસ્ત્રમાં, ગીતા આદિ શાસ્ત્રમાં સમજદારીના જેટલા ગુણગાન ગાવામાં આવે છે એટલા ગુણગાન અન્ય કોઈ પરંપરામાં નથી ગવાતા. મોટે ભાગે કહેવામાં આવે છે કે આમ કહેવામાં આવ્યું માટે માની લો, આટલા કાયદાઓ, આટલા નિયમો, આ બધું માની લો બસ. પણ અહીંયા એવું નથી. અહીંયા હંમેશા સમજદારીને મહત્વ અપાય છે, સમજદારીનો આદર કરાય છે, અને એમાં જ ભગવાને આપેલી બુદ્ધિ શક્તિનો પણ આદર છે, સન્માન છે. તો બુદ્ધિ શક્તિનું સન્માન સૌથી વધારે વેદાંત સાધનામાં કરવામાં આવે છે. જે કંઈ પણ કરો સમજી વિચારીને કરો, નહીં તો જે પણ કરો છો એનું જરૂર પુણ્યરૂપી ફળ મળશે, પરંતુ પોતાના જીવનમાં વિકાસરૂપી, ઉન્નતિરૂપી, જીવતે જીવ શાંતિરૂપી આ બધા ફળ મળવા મુશ્કેલ થઈ જાય છે. તો હું સાધનનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકું એટલા માટે જે કંઈ પણ સાધન અપનાવીને સાધના કરું એની પાછળ મારી એક ચોક્કસ સમજદારી હોવી જોઈએ. ભગવાન પણ આને જ મહત્વ આપે છે. એટલા માટે તો બુદ્ધિયોગ કહે છે. અનેક વખત ભગવાન બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરે છે. તો એ ભગવાન કૃષ્ણ હંમેશા આને મહત્વ આપે છે. માટે તમારા જીવનમાં પણ તમે જે પણ કરતા હો એ કેવી રીતે કરવું, સમજણ સાથે કરવું. યાંત્રિકતાથી કંઈ કરવું નહીં. મિકેનિકલી કંઈ કરી નાખીએ તો એનો જીવનમાં એટલો પ્રભાવ પડતો નથી, બલકે એક ખોટો અભ્યાસ થઈ જાય છે અને એનાથી નુકસાન થાય છે. તો જે પણ કરો સમજદારી સાથે કરો, સજાગતા સાથે કરો. સજાગતા સમજદારી સાથેનું કર્મ પણ ખીલી ઉઠે છે, અને સજાગતા સમજદારી વગરનો સંન્યાસ પણ કર્માઈ જાય છે. માટે મહત્વ છે સમજદારીનું. જે પણ કરો એ સજાગતા સમજ સાથે કરો. એવી રીતે કરશો તો એ સાધનાથી દિન પ્રતિદિન તમને તમારી પ્રગતિ અનુભવમાં આવશે. નહીં તો યાંત્રિકતાથી દીર્ઘકાલ સુધી, વર્ષો સુધી કરશો તો પણ એનો જીવનમાં પ્રભાવ નહીં પડે. સમજદારી સાથે, સજાગતા સાથે કરશો તો રોજ રોજ પ્રભાવ અનુભવમાં આવશે.
એ સાધન તમને એક ડગલું આગળ વધારશે રોજ રોજ, અને એવી રીતે થશે તો જીવન તમારું ધન્ય થયા વગર નહીં રહે. અને નહીં તો જેવી રીતે કામ જે છે એ મારા માટે બોજો બની જાય, એવી જ રીતે જે પણ હું સાધના કરું એ પણ મને કેવી લાગશે? બોજારૂપ લાગશે. કામ કરવું પડે છે, એવી રીતે સાધના કરવી પડે છે. શું થયું હવે? સાધક થયા, સવારે વહેલું ઉઠવું પડે, એવું નમાલું બોલે. બીજા બધા મજા કરે, અમારે આ બધું વિચાર કરવું પડે. સત્સંગમાં આવ્યા એટલે આ બધી ખબર પડી, નહીં તો અમે બહુ મજેથી જીવતા હતા. કોઈ ચિંતા કરતા નહોતા. પણ એ મજા એ ભ્રાંતિ માત્ર હતી. એ ભોગ પરાયણતા, એ ભોગ વિલાસ પરાયણતા, ઇન્દ્રિય પરાયણતા, જગત પરાયણતા, આ કેવલ પરાયણતા અને એ ગુલામી જ હતી. અને ગુલામીમાં મજાનો ભ્રમ થઈ જાય છે. મનુષ્ય શું? બુદ્ધિ શક્તિ છે, ઇન્દ્રિય શક્તિ છે, ઘણું બધું કરી શકું એમ છું. ભગવાને ઘણું બધું આપ્યું છે, અને જીવનનું ચરમ લક્ષ્ય પ્રયોજન તો કેવલ ભોગ વિલાસ હોઈ જ ન શકે. પશુવત જીવન જીવવું એ ક્યારેય પણ મનુષ્યને માટે પ્રયોજન ન હોઈ શકે. તો જે પ્રયોજનથી માનવ દેહ મળ્યો, ઇન્દ્રિય શક્તિ મળી, બુદ્ધિ શક્તિ મળી, એનું એ પ્રયોજનની પૂર્તિ ત્યારે જ થાય જ્યારે હું આવી રીતે આગળ વધું. જરૂર અધ્યાત્મ પથ કષ્ટ આપે, એટલા માટે ઘણા બધા કહે ને કે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. વાસ્તવમાં એવું છે ને, સમજદારી જ હંમેશા કામ લાગે છે, અજ્ઞાનતા કામ લાગતી નથી. તો સમજદારી મનુષ્યનો સ્વાધિકાર છે. ઉપયોગ કરો એને એમને એમ વેડફી ન નાખો. ભગવાને આપેલી બહુ મોટી ભેટ છે. સ્વયંને સમજવાની કોશિશ કરો, બીજાને સમજવાની કોશિશ કરો, તમારા જીવનના ધ્યેયને સિદ્ધ કરવાને માટે શું કરવું જોઈએ એ સમજવાની કોશિશ કરો. પોતાના મનને સમજવાની કોશિશ કરો, વ્યવહારને સમજવાની કોશિશ કરો. સમજદારીનો જ મહિમા છે. અને જેટલું સમજમાં આવે એટલું જીવનમાં જીવતા જાઓ. આ જ છે અધ્યાત્મ પથ. તો સર્વત્ર એ જ મહત્વનું છે. કર્મયોગ હોય કે સંન્યાસ હોય, સમજદારીનો કોઈ વિકલ્પ નથી. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.